આશીર્વાદ આપો સ્વામીજી. બોલ, કેમ મને મળવા આવી છે તું? સ્વામીજી, મારા પતિને મરે 3 વર્ષ થઈ ગયા છે. એ મને જીવથી પણ વધારે વહાલા હતા. મારાથી એમના વગર જીવવું શક્ય નથી થઈ રહ્યું. દર સમયે એમની જ યાદમાં તડપું છું. અરે ના ના ના, ચિંતા ના કર બેટા. સ્વામીજી, તમે ખરેખર ઉત્તમ મહાપુરુષ છો એવું મને ઘણા બધા લોકોએ કીધેલું છે. સ્વામી, તમે જ કોઈ પણ રીતે મારા પતિને પાછા લઈ આવો સ્વામી. તને શું થયું? આમ કેમ બોલી રહી છે? જેની મૃત્યુ થઈ ગઈ છે તેને હું પાછું કેમ લાવી શકું? ના સ્વામીજી, જો તમે ઈચ્છો તો તમે કંઈ પણ કરી શકો. પ્લીઝ સ્વામી, પ્લીઝ પ્લીઝ કંઈ પણ કરીને મારા પતિને પાછા લાવો ને. પ્લીઝ મને ના ન કહો ને. પ્લીઝ પ્લીઝ સ્વામી. આ કંઈ સમજતી નથી. હું તને કેવી રીતે સમજાવું? આ લે, આ પવિત્ર ફૂલ લે. તેને ત્યાં રાખજે જ્યાં તારા પતિ જીવતા હતા ત્યારે સૂતા હતા. એને ત્યાં મૂકીને મારા પતિ પાછા આવે, મારા પતિ પાછા આવે એવી ઈચ્છા તું સતત પ્રકટ કર. તારા પતિદેવ અવશ્ય આવશે. બેફિકર થઈને જા બેટા, બધું સારું થશે. થેન્ક્સ સ્વામી, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. કઈ વાંધો નહીં. હાલો સ્વામી. એને અહીંયા મૂકી દે. હા, મૂકી દે ને. હું જઉં છું. આશીર્વાદ આપો સ્વામી. આયુષ્માન ભવ. ખૂબ ખુશી થઈ આયુષ્માન સ્વામીજી. સાંભળો જી, તમે ભલે ક્યાંય પણ હો, પાછા આવો ને. મારા પતિને મારી પાસે પાછા આવવાનું છે. મારા પતિને મારી પાસે પાછા આવવાનું છે. મારા પતિને મારી પાસે પાછા આવવાનું છે. ભર ઊંઘમાં લાગે છે. મેં કીધું તે બધું કર્યું એણે. હા, કોણ છે? હા, સ્વામીજી. સ્વામીજી, તમે અહીં શું કરો છો? તમે મારા બેડરૂમમાં કેવી રીતે આવ્યા? હું સ્વામીજી નથી, તારો પતિ છું. શું તમે મારા પતિ છો? તમે જે પણ કહો છો મને સમજાતું નથી. સાચું કહું છું, હું તારો પતિ છું. તે જ પ્રાર્થના કરીને કે મારા પતિ પાછા આવે, મારા પતિ પાછા આવે એમ કહી, અને તારા માટે મેં સ્વામીજીના શરીરમાં પ્રવેશ કર્યો. તને શોધતા હું પહોંચી જ ગયો. ઓહ, સાચે? હા, સાચે જ. અચ્છા, ઠીક છે. તમે શાંતિથી સૂઈ જાઓ. હે ભગવાન, તમે મારી પ્રાર્થના સાંભળી અને મારા પતિ પાછા આવી ગયા. તમે ધન્ય છો ભગવાન. આ માણસ મને એકલી તડપવા માટે મૂકીને ચાલ્યા ગયા. એમનું બધું કરજો હવે હું એકલી કેવી રીતે ચૂકાવીશ? સગા વહાલા પાસેથી પણ લઈ ચૂકી છું. હવે હું એમને પૂછીશ તો એ લોકો શું વિચારશે? હા, હા, કોણ? મેડમ, હું ઇન્સ્યોરન્સ કંપનીમાંથી આવું છું. તમારા હસબન્ડને ઇન્સ્યોરન્સ લીધો હતો તેના માટે કંઈ કહેવું છે? હું અંદર આવી જાઉં કે? ઠીક છે, આવી જાઓ. હા, બેસો ને. હા હા. શું કહેવું છે કહો ને અરે સર. તમે પણ બેસો ને, હું સમજાવું છું. આજે જ ખબર પડી કે તમારા પતિનું દેહાંત થયું. અમારી ઇન્સ્યોરન્સ કંપનીમાંથી તમારા હસબન્ડને 30 લાખની પોલિસી લીધેલી છે અને તે માટે જ હું વાત કરવા અહીંયા આવ્યો છું મેડમ. સરું કહો, એમની મૃત્યુ કેવી રીતે થઈ? મારો પ્રશ્ન તમને ન ગમે પણ હું શું કરું મેડમ? એવું છે કે અમારી કંપનીની પણ કેટલીક પ્રોસિજર છે મેડમ.
કંઈ વાંધો નહીં સર, મારા હસબન્ડે પોલિસી લીધી છે એ મને ખબર જ નહોતી. હવે તમારા કીધા પછી જ મને ખબર પડી. ઓહ, એટલે કે તમને કીધા વગર તમારા હસબન્ડે આ પોલિસી લીધેલી છે. તમે આરામથી 30 લાખ રૂપિયા ક્લેમ કરી શકો છો. એ તો હું તમને કહીશ, પણ એકવાર મને કહેશો કે તેમની મૃત્યુ કેવી રીતે થઈ? હા, એમની એક એક્સિડન્ટમાં ડેથ થઈ ગઈ. મેડમ, તમારે બાળકો છે કે? ના, અમારા લગ્ન થઈ માત્ર 6 મહિના જ થયા છે. ઓહ નો. મેડમ, એમનું ડેથ સર્ટિફિકેટ તમારી પાસે છે? હા, છે મારી પાસે. તેમાં એક નાની પ્રોબ્લેમ છે મેડમ. 30 લાખ રૂપિયા ક્લેમ કરવા માટે તમારે 2 લાખ રૂપિયા એડવાન્સ આપવા પડશે. અ, અચ્છા, પણ મારી પાસે આટલા પૈસા નથી. ઓહ, એમ વાત છે. અચાનક એમનો આવો એક્સિડન્ટ થવાથી હોસ્પિટલમાં જ ખૂબ જ ખર્ચો થયો હતો. અત્યારે તો મારી પાસે બિલકુલ પૈસા નથી. જાણું છું હું. આવી પરિસ્થિતિમાં તમને 2 લાખ રૂપિયા આપવા મુશ્કેલ છે, જાણું છું હું. પણ જો તમે 2 લાખ રૂપિયા આપશો ને તો જ તમે 30 લાખ રૂપિયા ક્લેમ કરી શકશો. શું કરવું છે તમારા પર નિર્ભર છે. એક કામ કરો, તમે જ કોઈ ઉપાય જણાવો. સાંભળો મેડમ, તમારા કોઈ સંબંધી પાસેથી પણ લઈ શકો. ના, એ લોકો આટલા પૈસા નહીં આપે. તો એક કામ કરો, હા, શું? તમારા કોઈ સંબંધી પાસેથી ફક્ત 1 લાખ રૂપિયાની વ્યવસ્થા કરો. બાકીની રકમ વિશે હું મેનેજર સાથે વાત કરીશ. મારા માટે થોડી હેલ્પ કરો સર. જ્યારે મારા પતિ જીવિત હતા તો એમણે ઘણો કર્જો લીધો હતો. હવે એ મારે જ ચૂકવવાનો છે. જો તમે 30 લાખ રૂપિયા આપશો તો મને ખૂબ જ હેલ્પફુલ થઈ જશે. તમે તમારા મેનેજર સાથે એકવાર વાત કરીને જુઓ ને. સારું, હું પ્રયત્ન કરું છું અને તમે પણ કરો. હં? ઓકે સર, તમે બેસો, હું તમારા માટે ચા પાણી કંઈ લઈ આવું. ના, એની કઈ જરૂર નથી, મારે જવું છે. તમને 2 દિવસ પછી આવીને મળીશ. હા, ઠીક છે સર. મેડમ, મેડમ. ઓ, તમે આવો ને, અંદર આવો. હા, બેસો સર. થેન્ક યુ. તમે બેસો, હું ચા લઈને આવું છું. સારું. લો સર, ચા. થેન્ક્સ મેડમ, તમે બેસો ને. હમ. મેડમ, શું તમે પૈસાની વ્યવસ્થા કરી નાખી? જેટલા પણ જાણીતા છે બધાને પૂછી ચૂકી છું. બધાએ ના પાડી. ઓહ, એવું છે. આવામાં તમે શું કરશો? બોલો ને મેડમ. મને પણ કંઈ સમજાતું નથી. તમે જ કહો ને સર. કંઈ કહું તો તમે તે કરશો ને મેડમ? હા, કહો ને, શું કરવાનું છે મારે? વાત કેમ કહું, મને કંઈ ખબર નથી પડતી. અરે કંઈ વાંધો નહીં, જે પણ હોય કહો ને. આ પૈસાથી મને ખૂબ મદદ થઈ જશે. ઓકે, 30 લાખ રૂપિયા ક્લેમ કરવા માટે તમારે 2 લાખ રૂપિયા તો આપવા જ પડશે. એ 2 લાખ રૂપિયા હું જ આપી દઉં છું. પણ એના બદલામાં તમારે મારી સાથે થોડો સમય વિતાવવો પડશે. શું કીધું? જલ્દી નથી, તમે ઓકે હોય તો કન્ફર્મ કરી દો. હું કંઈ વધારે નથી બોલતો. કેવી વાત કરો છો તમે? અચાનક મારા પતિનું દેહાંત થયું એ જ મારા માટે મોટો સદમો છે. આવા સમયે આવીને તમે આવી વાતો કરો છો? આવા કપરા સમયમાં કોઈ છોકરી સાથે આવી વાતો કરે છે? એ વાત નથી મેડમ, બસ દિલની વાત મેં કહી દીધી, બીજું કંઈ નહીં. 30 લાખ રૂપિયા ક્લેમ કરવા 2 લાખ તો જમા કરવા પડશે ને? ના, આવું ખરાબ કામ કરીને ઘટિયા પૈસા મને જોઈતા જ નથી. હું કોઈ નીચ છોકરી નથી. ઠંડા દિમાગથી વિચારીને કહેજો મેડમ. આમાં વિચારવા જેવું કંઈ નથી. મને કોઈ પૈસા નથી જોઈતા. નીકળી જાઓ હમણાં. સારું મેડમ, જેવી તમારી મરજી. આવા કપરા સમયે ભગવાનની જેમ મદદ કરવા કોઈ માણસ આવ્યો એ વિચારીને ખુશ હતી હું. પણ આ રાક્ષસ તો મારા શરીર માટે અહીં આવ્યો છે. શું આને મેં સારો માણસ સમજ્યો હતો? હે ભગવાન,
જો બધા લોકો આમ જ નીકળે તો એક છોકરી એકલી કેવી રીતે જીવે? કાનાજી, સુજાતા, 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 હા આવી માં. હા માં, કેમ બોલાવી તમે? હું એક ફંક્શન માટે જાઉં છું. મને પાછા આવતા સાંજ પડી જશે. તારા માટે હોટ બોક્સમાં ખાવાનું રાખ્યું છે, જમી લેજે. હા, દરવાજો લોક કરી દે. ઠીક છે માં, સંભાળીને જજો. તું સાચવીને રહેજે. હા બોલ. હા યાર, શું કરે છે? ફ્રી છે કે કઈ કામમાં છે? હા, હું ફ્રી જ છું. શું વાત છે? મારી મમ્મી છે ને કોઈ ફંક્શન માટે બહાર ગઈ છે. આવતા સાંજ પડી જશે. શું કીધું? ખરેખર? હા, સાચું જ કહું છું. બીજું શું, તું આવે છે કે નહીં? હા, જરૂર આવીશ. આવો ચાન્સ હું મિસ નહીં કરું. તારું ઘર તો નજીક જ છે. બસ 10 મિનિટમાં હું મળવા આવી જાઉં છું. બરાબર કે નહીં? હા, સારું, જલ્દી આવ. સારું, મૂકું છું. યે. જલ્દી આવી જા. આવું છું. કોઈએ તને જોયો નથી ને? ના ના, કોઈએ નથી જોયું. હા, મમ્મીના જવાની રાહ જોતી હતી. એમના જતા જ તને બોલાવી લીધો ખરેખર? ને. આજે તો મજા ઓકે, કરીશું. ઓકે. મજા કરીશું. ચલ અંદર જઈએ. સારું, ચાલ. હમ, ખરેખર કે? હા. તો આજે કોઈ નથી આવવાનું ને? બીજી એક વાત. શું તે વિચારે છે? ખાધું કે ખુલીને કે નહીં? ને. હા, હું જમી. તું? હા. બપોર માટે બિરયાની અચ્છા, બનાવી ઠીક છે. છે. તો બંને આજે મળીને આખો દિવસ ખાઈશું. બિરયાની ખાવાની છે કે હા. શું? હે, હા, તે કીધું કે સાંજ સુધી કોઈ નહીં આવે? અત્યારે એ જ કોઈ તો. દરવાજો ખખડાવે મમ્મી છે. ક્યારની જતી રહી હતી. ચલ છોડ, હું જોઈ લઈશ. તું અહીંયા જ બેસજે. હું સારું. જઈને જોઉં છું કે કોણ આવ્યું છે. હે ભગવાન, આટલી વારથી દરવાજો ખખડાવું છું. અંદર શું કરતી હતી? એ માં, હું. એ તો ઠીક છે, તમે સાંજે આવવાના હતા ને, આટલા જલ્દી આવી ગયા. મને જતા જતા અડધા રસ્તે યાદ આવ્યું. એક ગિફ્ટ લીધું હતું, એને અહીંયા જ ભૂલીને હું ચાલી ગઈ. હું એને લેવા આવી છું. દરરોજ કંઈ ને કંઈ ભૂલી જાઉં છું. હા, અરે યાર, અમે તો ફસાઈ ગયા. એ મને જ તાકીને જુએ છે. સુજાતા, જરા અહીં આવ. માં, કોણ છે આ છોકરો? હા, ટીવી રિપેર કરવા આવ્યો હતો. ટીવી રિપેર થઈ ગયું? રાત્રે તો ઠીક હતું, અચાનક શું થયું? માં, અચાનકથી ઓફ થઈ ગયું હતું, એટલે મેં ઓનલાઈન જોઈને કોલ કર્યો હતો. આ આવીને ઠીક કરી રહ્યો છે. મેડમ, ટીવી તો ઠીક કરી દીધું. મારે જવું છે. ટીવી રિપેરના 1000 રૂપિયા થયા છે. માં, અમને 1000 રૂપિયા આપો ને. થેન્ક યુ મેડમ. જરા સાંભળ ભાઈ, તું એક ટીવી મિકેનિક છે ને? તારા ટૂલ્સ ક્યાં છે? એ તો ખાલી સોફ્ટવેર પ્રોબ્લેમ હતો મેડમ. મેં તને ઠીક કરી દીધું. સાચે સાચું બોલ. જો સાચું નહીં બોલે ને તો પોલીસ બોલાવી લઈશ. મેડમ, ત્યાં જો આગ લાગી છે, ત્યાં જુઓ ને. હે, હે,